ચલો એક સવાલથી શરૂઆત કરીએ. આજે આપણે આધુનિક ભારતનું જે શાસનતંત્ર જોઈએ છીએ એની આખી ઇમારત, એના પાયાનો પથ્થર ક્યાં નંખાયો હશે? તો એનો જવાબ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. આજે આપણે બસ એ જ ઐતિહાસિક બ્લુપ્રિન્ટને ખોલીને જોવાના છીએ જેણે આપણા બંધારણને મૂળભૂત આકાર આપ્યો. આને એમને એમ જ બધા એક્ટનો રાજા નથી કહેવામાં આવતો. અને કેમ કહેવાય છે? કારણ કે આ માત્ર એક કાયદો નહોતો, આણે ભારતના ભવિષ્યના વહીવટી અને બંધારણીય માળખા માટે એક એવી મજબૂત પાયો નાખ્યો જેની અસર આજે પણ આપણને સ્પષ્ટપણે દેખાય છે. તો આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો એ જ છે કે 1935નો આ અધિનિયમ એ હકીકતમાં આધુનિક ભારતીય બંધારણની મૂળભૂત સ્થાપત્ય યોજના હતો. એમ સમજો કે આજે આપણે જે શાસન પ્રણાલી જોઈએ છીએ એની બ્લુપ્રિન્ટ અહીં જ તૈયાર થઈ હતી. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે સૌથી પહેલાં તો એ જોઈશું કે આ બ્લુપ્રિન્ટ શું હતી, પછી એની જરૂર કેમ પડી, એના માળખાની અંદર શું હતું અને એનાથી આપણું બંધારણ કેવી રીતે બન્યું, અને હા, છેલ્લે પરીક્ષામાં થતી કેટલીક સામાન્ય ભૂલોથી પણ બચીશું. તો સવાલ એ થાય કે આટલી મોટી અને જટિલ નવી બ્લુપ્રિન્ટની જરૂર પડી જ કેમ? ચલો થોડું પાછળ જઈએ અને એ સમયના ઐતિહાસિક અને રાજકીય દબાણો પર નજર કરીએ જેના કારણે આ પરિવર્તન અનિવાર્ય બની ગયું હતું. જુઓ, આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. 1919ના કાયદાની ડાયાર્કી સિસ્ટમ બિલકુલ નિષ્ફળ ગઈ, જેનાથી લોકોમાં ભારે અસંતોષ હતો. પછી આવ્યો સાયમન કમિશન, જેણે તો દેશવ્યાપી વિરોધની આગ જ લગાવી દીધી. અને ગોળમેજી પરિષદો પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે હવે મોટા સુધારા વગર નહીં ચાલે. આ બધા દબાણનું જ પરિણામ હતું 1935નો આ કાયદો. સારું, તો હવે સીધા મુદ્દા પર આવીએ. ચાલો આ 1935ના માળખાની અંદર જઈએ અને જોઈએ કે એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ હતી. એવી કઈ વાતો હતી જેણે આ કાયદાને આટલું મહત્વપૂર્ણ બનાવ્યો. આ ખરેખર એક ગેમ ચેન્જર પગલું હતું. પહેલીવાર ભારતીય નેતાઓને પ્રાદેશિક સ્તરે સાચી વહીવટી સત્તા મળી. આનાથી એમને શાસનનો જે અનુભવ મળ્યો ને એ અમૂલ્ય હતો. ભવિષ્યના નેતૃત્વ માટે તેમને તૈયાર કરવામાં આનો બહુ મોટો ફાળો છે. અને આનું એકદમ નક્કર ઉદાહરણ છે આપણું બોમ્બે પ્રેસિડેન્સી, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હતો. અહીં ભારતીય મંત્રીઓ સ્થાનિક શાસન ચલાવી રહ્યા હતા. આનાથી સ્થાનિક નેતાઓની શાસન ચલાવવાની ક્ષમતા વિકસી, જે આઝાદી પછી ખૂબ જ કામ લાગી. પણ આ કાયદામાં એક મજેદાર વિરોધાભાસ પણ છે. જે ડાયાર્કી સિસ્ટમને પ્રાંતોમાંથી હટાવી દેવામાં આવી, એ જ સિસ્ટમને કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ થયો. જોકે સારી વાત એ છે કે આ કેન્દ્રીય ડાયાર્કી ક્યારેય અમલમાં આવી જ નહીં. હવે આ સૌથી રસપ્રદ વાત છે. આ જે 3 લિસ્ટ છે ને, ફેડરલ, પ્રાંતીય અને સમવર્તી, એ ખરેખર તો આપણા આજના શાસનનો ડીએનએ છે. તમે જુઓ, ડિફેન્સ જેવી બાબતો સેન્ટર પાસે, પોલીસ અને કૃષિ રાજ્યો પાસે, અને શિક્ષણ જેવી બાબતો બંનેની જવાબદારી. આ આખું માળખું સીધું 1935ના એક્ટમાંથી જ આવ્યું છે. આજના બંધારણમાં પણ આ જ સિસ્ટમ છે. એટલું જ નહીં, આ કાયદાએ એવી સંસ્થાઓનો પાયો નાખ્યો જે આજે પણ ભારતના શાસનની કરોડરજ્જુ છે. ફેડરલ કોર્ટ, જે પછીથી સુપ્રીમ કોર્ટ બની, દેશની અર્થવ્યવસ્થાને સંભાળતી આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને સક્ષમ વહીવટ માટે પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે આજનું યુપીએસસી અને રાજ્યોના પીએસસીઝ. તો હવે આપણે એ જોઈએ કે આ બ્લુપ્રિન્ટે આઝાદ ભારતના બંધારણની નક્કર ઇમારત કેવી રીતે ઊભી કરી. આ એક આંકડો જ બધું કહી દે છે. 70%. આપણા બંધારણનું લગભગ 70% માળખું સીધું 1935ના અધિનિયમમાંથી લેવામાં આવ્યું હતું. આ કોઈ નાની સૂની પ્રેરણા નહોતી. આ એક નક્કર પાયો હતો જેના પર આધુનિક ભારતનું નિર્માણ થયું છે. અને આ સરખામણી તો જુઓ કેટલી સ્પષ્ટ છે. 1935ના એક્ટની ફેડરલ યોજના અને 3 સૂચિઓ, એ બન્યું ભારતનું સંઘીય માળખું. ગવર્નરની ઓફિસ બની રાજ્યોમાં રાજ્યપાલ પ્રણાલી. ફેડરલ પીએસસી બન્યું યુપીએસસી. અને કટોકટીની જોગવાઈઓ બની રાષ્ટ્રપતિની કટોકટી સત્તાઓ. આ વારસો એકદમ સ્પષ્ટ છે. પરીક્ષાઓ માટે આ એક સરળ સૂત્ર યાદ રાખી શકાય. વર્ષ 35માં 3 એટલે ફેડરલ, પ્રાંતીય અને સમવર્તી, આ 3 સૂચિઓ. આ તમને તેની મુખ્ય જોગવાઈઓ તરત જ યાદ રાખવામાં મદદ કરશે.
ચાલો હવે કેટલીક એવી સામાન્ય ગેરસમજો પર વાત કરીએ જે આ વિષયને લગતી પરીક્ષાઓમાં મોટાભાગના લોકો કરી બેસે છે, જેથી આપણે એ ટાળી શકીએ. પહેલો અને સૌથી સામાન્ય પ્રશ્ન, શું સૂચિત અખિલ ભારતીય સંઘ સફળતાપૂર્વક લાગુ થયો હતો? ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થાય છે. ના, બિલકુલ નહીં. આ એકદમ સ્પષ્ટ રીતે યાદ રાખવા જેવી વાત છે. અખિલ ભારતીય સંઘનો પ્રસ્તાવ તો મુકાયો હતો, પણ એ ક્યારેય હકીકત બન્યો જ નહીં. કેમ? કારણ કે રજવાડાઓ તેમાં જોડાવા માટે તૈયાર જ નહોતા. એટલે આ આખું પ્લાન કાગળ પર જ રહી ગયો. હવે બીજી મુખ્ય ભૂલ પર આવીએ, જે ડાયાર્કીના જટિલ વિષય સાથે સંબંધિત છે. શું ડાયાર્કી સિસ્ટમ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હતી? અહીં પણ એક મહત્વનો તફાવત છે. ડાયાર્કી ફક્ત પ્રાંતોમાંથી દૂર થઈ હતી, પરંતુ કેન્દ્રમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ નાની પણ મહત્વની વાત છે, જે આ કાયદાની જટિલતા દર્શાવે છે. તો અંતે આ કાયદાનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. તેણે વહીવટ માટે એક જબરદસ્ત માળખું તો આપ્યું, પરંતુ અંતિમ સત્તા અને નિયંત્રણ તો બ્રિટિશ હાથમાં જ રાખ્યું. તેણે માળખું આપ્યું, પણ સાચી સ્વતંત્રતા નહીં. અને બસ આ જ કારણ હતું કે તે સંપૂર્ણ સ્વરાજની માંગને ક્યારેય સંતોષી શક્યો નહીં. અને આ પ્રશ્ન આપણને વિચારવા મજબૂર કરે છે કે શાસન અને સાચી સ્વતંત્રતા વચ્ચે શું તફાવત છે. 1935નો અધિનિયમ એક શક્તિશાળી માળખું ચોક્કસ હતું, પણ શું તે સ્વતંત્રતાની આત્મા આપી શક્યો? આ જ વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં સમાપ્ત કરીએ છીએ.